વાત કરી વિગતવાર સમાચારની તો મહત્વપૂર્ણ સમાચારની હાલ પ્રાપ્તિ થઈ રહી છે। ગુજરાત રાજ્યની અંદર 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેને હાલ મોકૂફ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોનાના કેસોમાં સતત જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા 7 મહિના બાદ સૌથી વધુ હાલ સામે આવી રહ્યા છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા દેશોમાંથી પ્રતિનિધિ આવતા હોય છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અનેક દેશોમાં કોરોનાના અલગ અલગ વેરિયન્ટનો ખતરો પણ હાલ વધી રહ્યો છે ત્યારે બહારથી આવતા ડેલિગેશનને આઇસોલેટ કરવું પણ હાલ મુશ્કેલ છે અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કોરોનાની ઝપેટમાં અત્યાર સુધી આવી ચૂક્યા છે। તો આ દરેક કારણોસર હાલ જે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર યોજાવાની હતી તેને મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ વાઇબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધી અનેક જે પ્રી વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમોનું આયોજન પણ સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જે જિલ્લાઓ છે, શહેરો છે ત્યાં કરવામાં આવ્યું હતું અને તે માટેની દરેક જે તૈયારીઓ છે તે પણ હાલ પૂર્ણ થઈ ચૂકી હતી। ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે કે કોરોના સંક્રમણને જોતા વાઇબ્રન્ટ સમિટ હાલ મોકૂફ કરવામાં આવી છે। ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે। ગઈકાલે ગુજરાતની અંદર જે કોરોનાના કેસનો આંકડો છે તે 3300ને પાર પહોંચી ગયો છે તો સાથે ઓમિક્રોન વેરિયન્ટના કેસ 50થી વધુ સામે આવ્યા છે અને આ કેસોને કારણે હાલ મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ સમિટ કે જે 10, 11, 12 જાન્યુઆરી 2022ના રોજ યોજાનારી હતી તેને હાલ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં ખાસ કરીને વધતા કેસને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી જે મહેમાનો છે તે ગુજરાત રાજ્યની અંદર પધારતા હોય છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ મહત્વ સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે। કોરોના સંક્રમણને જોતા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા વધતા કેસને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી જે લોકો આવતા હોય છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વિશ્વના અનેક દેશોની અંદર કોરોના પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે, અનેક વેરિયન્ટની સ્વરૂપમાં સામે આવી રહ્યું છે તે કારણોસર હાલ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના જે કેસ છે તે સતત વધી રહ્યા છે। આપણે જોયું કે 1 જાન્યુઆરી 2022 નવા વર્ષની શરૂઆતની સાથે જ કે કોરોનાના જે કેસો છે તેમાં વધારો થયો। પહેલા 1200, ત્યારબાદ 2400 ને ગઈકાલે ખાસ કરીને વાત કરીએ તો 3300ની પાર આંકડો પહોંચી ચૂક્યો છે। તેને લઈને હાલ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગત સાથે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। જી મેહુલ, હાલ મહત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે। વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પાછળના મુખ્ય કારણો શું? બિલકુલ કોવિડની પરિસ્થિતિ જે પ્રમાણે કોરોનાના કેસો વધ્યા તેને જોતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં આજે એક સમીક્ષા બેઠક જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ રાખવામાં આવી મહાત્મા મંદિર ખાતે, પરંતુ તે રદ કરવામાં આવી અને હવે જે વાત થઈ રહી છે તે પ્રમાણે તેમના નિવાસસ્થાને બેઠક મળી અને નિવાસસ્થાને બેઠક મળી ત્યારબાદ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવી છે। જે પ્રમાણે કોવિડના કેસો વધ્યા છે તેના કારણે ક્યાંક આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। દરરોજ જે પ્રમાણે કેસો વધી હતા ગઈકાલે 3350 જેટલા કેસ જે છે તે આવ્યા હતા અને તેને જોતા ટેકનિકલ આ વાઇબ્રન્ટ સમિટ જે છે તે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ન ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં અને અલગ અલગ સ્થળો પર અલગ અલગ દેશોમાં જે કેસો આવી રહ્યા છે, અન્ય દેશોમાંથી જે ડેલિગેશન આવવાના હતા તે દેશમાં પણ જે કેસ આવી રહ્યા છે તેના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે સમીક્ષા જે છે તે કરવામાં આવી હતી। આ સમીક્ષાના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને તે આ પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક આ નિર્ણય જે છે તે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે।
જી મેહુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ કે જેની અંદર બહારથી જે વિદેશથી જે મહેમાનો આવતા હોય છે, આ પહેલા પણ અનેક જે કાર્યક્રમો છે પ્રી વાઇબ્રન્ટ સમિટના તે કરી દેવામાં આવ્યા હતા, અનેક જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે માત્ર ગણતરીના દિવસો જ વાઇબ્રન્ટ સમિટને બાકી હતા, તો હવે આ કેન્સલ કરવામાં આવી છે, તો કેટલું નુકસાન હવે ગુજરાત રાજ્યને જશે? બિલકુલ જે સ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક સમીક્ષાઓ જે છે રોજબરોજ કરવામાં આવતી હતી. કોવિડના કેસો જે વધતા હતા તેના સંદર્ભમાં પણ સમીક્ષાઓ કરવામાં આવતી હતી. જે સમીક્ષાઓ થઈ તે સમીક્ષાઓના અંતે જે પોઝિટિવિટી રેટ હતો તે ખૂબ જ ઊંચો હતો અને આ પોઝિટિવિટી રેટ છે તેને જોતા ક્યાંક ને ક્યાંક જે કોવિડ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તેના સંદર્ભમાં સમીક્ષાઓ કરવામાં આવી. ન ફક્ત ગુજરાતની અંદરથી કે ભારતની અંદરથી અલગ અલગ લોકો ડેલિગેશન અને જે બિઝનેસમેન છે તે આવવાના હતા, પરંતુ જે બહારના દેશમાંથી એટલે અન્ય દેશોમાંથી પણ ક્યાંક ને ક્યાંક જે લોકો આવવાના હતા તેને જોતા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પોઝિટિવિટી રેટ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તે જ પ્રકારની સ્થિતિ અન્ય રાજ્યોની અને અન્ય દેશોની પણ જોવા મળી રહી છે. જ્યારે વિદેશથી કોઈ ડેલિગેટ આવે છે તો તેને આઇસોલેશન સહિતની બાબતો ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બને છે અને સાથે જો વાત કરવામાં આવે તો આ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તે દેશોમાંથી વાયરસ જે છે તે ભારતમાં પણ ફેલાવાની ભીતિ રહે છે. ત્યારે આ જે વાઇબ્રન્ટ સમિટ જે છે તેને મોકૂફ રાખવી તેના સંદર્ભમાં ખૂબ જરૂરી હતી અને આ જે સમિટ જે છે તે મોકૂફ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. જી મેહુલ, ખાસ કરીને વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન જે અર્થવ્યવસ્થા છે ગુજરાતની હોય દેશની હોય, તો ખાસ કરીને ગુજરાતની અર્થવ્યવસ્થા અને કોરોના કાળ દરમિયાન ખૂબ જ નુકસાન થયું છે. તે અગાઉ જો વાત કરીએ તો પ્રી વાઇબ્રન્ટ સમિટને લઈને અનેક જે પ્રોગ્રામો છે તે હાલ સુધી થઈ ચૂક્યા છે અને જે વાઇબ્રન્ટ સમિટ જે યોજાતી હોય છે તેમાં નિવેશ માટે સૌથી મોટું જે પ્લેટફોર્મ છે તેને માનવામાં આવતું હોય છે, ત્યારે હવે જેને જે કેન્સલ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને હવે કેટલું નુકસાન હવે જશે? નુકસાનની ભીતિની વાત નથી, વાત સ્વાસ્થ્યની છે, લોકોના સ્વાસ્થ્યની છે. લોકો સહભાગી કેટલા બને, લોકોની અંદર ડર કેટલા પ્રકારનો રહેલો છે તેને જોતા ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ જે છે તેના પ્રમાણે નિર્ણય કરવો જરૂરી હતો. ચોક્કસથી જે પ્રમાણેની તૈયારીઓ થઈ, પ્રી સમિટ થઈ, જે પ્રકારે ડેલિગેશનો વિદેશમાં ગયા, લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, 4 અલગ અલગ દેશના પ્રમુખો અને અન્ય લોકોએ જે છે તે આવવા માટેની મંજૂરી પણ આપી, તૈયારી પણ બતાવી, ત્યારે આ સ્થિતિની અંદર જે છે તે કોવિડની સ્થિતિ જે છે તે વધુ ફેલાઈ શકે છે અને તેને જોતાં ક્યાંક ને ક્યાંક આ સમિટ જે છે તે મોકૂફ રાખવી જરૂરી હતી અને તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવે. થોડા સમયની અંદર જે છે રાજેન્દ્ર ત્રિવેદી પણ આ સંદર્ભે નિવેદન આપી શકે છે, એટલે અત્યારે હાલ જે છે તેમનું નિવેદન લેવા માટે અમે જઈ રહ્યા છીએ, પરંતુ રાજ્ય સરકાર પોતાનો મત જે છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મૂકશે અને જે પ્રકારની કોવિડની સ્થિતિ હતી તેના આધારે જ આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે સમિટની કામગીરી સાથે જોડાયેલા 5 અધિકારીઓ પણ એવા હતા કે જે સીધી રીતે કોરોના સંક્રમિત થયા હતા અને તેમની જવાબદારી પણ અન્ય લોકોને સોંપવામાં આવી હતી અને આ પરિસ્થિતિમાં જે છે તે નિર્ણય આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બોલ્ડ ડિસિઝન લેવામાં આવ્યું છે, કારણ કે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. જી મેહુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રી વાઇબ્રન્ટ સમિટની સાથે ખાસ કરીને અમદાવાદની અંદર ફ્લાવર શોનું જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો આ બધા પ્રોગ્રામોનું હાલ શું? રદ થયે છે. અત્યારે હાલ જે પ્રોગ્રામ ચાલુ છે તે લગભગ ચાલુ રહેશે, તેના બાબતે સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ આગામી દિવસોની અંદર જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી 3 દિવસની તે મોકૂફ રાખવામાં આવી છે અને તેની સાથેના અન્ય જે કાર્યક્રમો છે તે પણ હાલ મોકૂફ ગણાશે. જી મેહુલ, સમગ્ર વિગત સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ દ્વારા સમગ્ર વિગત આપવામાં આવી તે રીતે વાત કરીએ તો હાલ વાઇબ્રન્ટ સમિટને લઈને મહત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય વાઇબ્રન્ટ સમિટને લઈને કરવામાં આવ્યો છે કે પ્રી વાઇબ્રન્ટ સમિટના જે અનેક જે કાર્યક્રમો છે તે થઈ ચૂક્યા, પરંતુ વાઇબ્રન્ટ સમિટ કે જે 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની અંદર યોજાવાની હતી કે જેની સંપૂર્ણ તૈયારીઓની પૂર્ણાહુતિ થઈ ચૂકી હતી,
પરંતુ તેને હાલ મોકૂફ રાખવામાં આવી છે અને તેને મોકૂફ રાખવા પાછળનું કારણ તો 1 જાન્યુઆરી 2022થી ગુજરાત રાજ્યની અંદર કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। 1 જાન્યુઆરીએ જે કેસો આવ્યા ત્યારબાદ બીજી ત્રીજી દિન પ્રતિદિન જે કેસોમાં જે વધારો છે તે નોંધાયો હતો, સાથે સાથે ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ નિર્ણય ગઈકાલે એએમસી દ્વારા પણ લેવામાં આવ્યો છે કે એએમટીએસ અને બીઆરટીએસની અંદર જે સિટિંગ કેપેસિટી છે તે 50% કરી દેવામાં આવી છે। ત્યારે અનેક જે રાજકીય કાર્યક્રમો છે તે આ બધા વચ્ચે યોજાતા હતા અને તેના કારણે ખાસ કરીને વાત કરીએ તો કોરોનાનો જે કેસ છે, કોરોનાની જે ઝડપ છે તે વધી રહી છે અને કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે હવે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા હાલ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ નિર્ણયથી અનેક જે નુકસાન છે તે જે નાણાકીય નુકસાન છે તે થશે, પરંતુ ચોક્કસથી હાલ સ્વાસ્થ્ય સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત છે। જ્યારે દેશ વિદેશથી જે મહેમાનો છે તે આ વાઇબ્રન્ટ સમિટની અંદર જોડાવા માટે આવતા હોય છે, ત્યારે વાત કરીએ તો વિશ્વના અનેક દેશોની અંદર જે કોરોના છે તેના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે, નવા સ્વરૂપમાં કોરોના સામે આવી રહ્યું છે। ત્યારે વિદેશથી જ્યારે લોકો આવતા હોય અને તે વેરિયન્ટનો પેસારો ગુજરાત રાજ્યની અંદર ન થાય તે માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો હાલ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ અગાઉ હાલ ફ્લાવર શોનું આયોજન પણ અમદાવાદની અંદર કરવામાં આવ્યું છે, ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને નિર્ણયો આવવાના હજી બાકી છે, પરંતુ હાલ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રી વાઇબ્રન્ટ સમિટની જે દરેક જે કાર્યક્રમો યોજાઈ ગયા, વાઇબ્રન્ટ સમિટ કે જેની તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી હતી અને 10, 11, 12 જાન્યુઆરીના રોજ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાનું હતું, તે હાલ મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ વાઇબ્રન્ટ સમિટની અંદર દેશ વિદેશથી જે મહેમાનો છે તે આવતા હોય છે, ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે કોરોના સંક્રમણને જોતા વાઇબ્રન્ટ સમિટ હાલ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વાઇબ્રન્ટ સમિટ 2022 હાલ મોકૂફ રાખવામાં આવી છે। વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી જે લોકો આવતા હોય છે, મહેમાનો આવતા હોય છે, ત્યારે વિશ્વના અનેક દેશોની અંદર કોરોના પોતાનો સ્વરૂપ બદલી રહ્યો છે। જે રીતે ઓમિક્રોનની વાત કરીએ તો ઓમિક્રોન દક્ષિણ આફ્રિકાથી સામે આવ્યો છે, હાલ ફ્રાન્સની અંદર IHU નામનો કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે, તો ફ્લોરોના નામનો નવો વેરિયન્ટ પણ હાલ સામે આવ્યો છે। તો આ દરેક જે વેરિયન્ટ છે જેનો પગ પેસરો ગુજરાત રાજ્યની અંદર ન થાય, જ્યારે દેશ વિદેશથી મહેમાનો ગુજરાતની અંદર આ વાઇબ્રન્ટ સમિટની અંદર શરીક થવા માટે આવતા હોય છે અને આ પેસારો ત્યાં ગુજરાત રાજ્યની અંદર ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા હાલ કરવામાં આવ્યો છે કે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ચોક્કસથી કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટને લઈને અનેક જે પ્રી વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો છે તેનું આયોજન સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર જઈને કરવામાં આવ્યું હતું, પરંતુ ચોક્કસથી નાણાકીય નુકસાન ભોગવી શકાશે, પરંતુ સ્વાસ્થ્યલક્ષી જે નુકસાન છે તે ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ અતિ મહત્વપૂર્ણ નિર્ણય હાલ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હાલ મોકૂફ રાખવામાં જી બિલકુલ યોગ્ય નિર્ણય કહી શકાય, કારણ કે જે પ્રમાણે વધતા જતા કોરોનાના કેસને લઈને અનેક એવી જે કહી શકાય કે દુવિધાઓ લોકોને પણ પડતી હતી। સાથે જ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ લગભગ જે કહી શકાય કે એએમટીએસ તેમજ બીઆરટીએસમાં આજથી 50% પેસેન્જર સાથે બસ ચાલુ થવાની હતી, તો કહી શકાય કે માત્ર લોકો માટે જે નિયંત્રણો ન હોવા જોઈએ, જે પ્રમાણે અલગ અલગ જે કહી શકાય કે વાઇબ્રન્ટ મીટ થવાની હતી 10, 11, 12 ગાંધીનગર ખાતે, અને સાથે જ ફ્લાવર શોનું પણ એએમસી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો આ તમામ પ્રકારની જે નિર્ણય છે યોગ્ય ગણાઈ શકાય। ફ્લાવર શોની જો વાત કરીએ તો ફ્લાવર શો પણ આગામી દિવસોમાં જો બંધ કરશે તો લોકો જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સંક્રમણથી બચશે। અત્યારની જો વાત કરીએ તો અત્યારે એટલે કે આજે 5 અને 6 તારીખે જે સાયન્સ સિટી ખાતે એક વાઇબ્રન્ટ એજ્યુકેશન 2022ની સમિટ હતી, તેમાં આજે બીજો દિવસ છે। રાજ્યપાલ પણ આજે બપોરે 2 વાગે અહીંયા આવવાના હતા અને સાથે જ જે પૂર્ણાહુતિ કરવાના છે। તો કહી શકાય કે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય નિર્ણય છે, કારણ કે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે, ડેલિગેટ્સ આવતા હોય છે, અને સાથે જ કોરોનાના સંક્રમણને લઈને ઓમિક્રોનની જો વાત કરીએ તો ઓમિક્રોનનું પણ ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારનો જે નિર્ણય છે તે યોગ્ય નિર્ણય છે। અને સાથે અત્યારની જો વાત કરવામાં આવું તો જે પ્રમાણે પાછળના જે દ્રશ્યો છે તે પણ અત્યારે જોઈ શકાય છે કે સાયન્સ સિટી ખાતેના આ દ્રશ્યો છે। સાયન્સ સિટી ખાતે જે પ્રમાણે એજ્યુકેશન સેમિનાર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમી
ઇન્સ્ટિટ્યુશનનું જે સેમિનાર છે 2022નું તે અત્યારે યોજાઈ રહ્યો છે. અત્યારે પણ વિવિધ જગ્યાએથી જે ડેલિગેટ છે, ખાસ કરીને અલગ અલગ યુનિવર્સિટીમાંથી, માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ યુનિવર્સિટીમાંથી અહીંયા સ્ટુડન્ટ્સ તેમજ પ્રોફેસરો આવ્યા છે. સાથે અલગ અલગ દેશ વિદેશમાંથી પણ એજ્યુકેશન ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે. તો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે. સાથે જ જ્યારે વાઇબ્રન્ટ ગાંધીનગર ખાતે યોજાનાર હતું 10, 11, 12 3 દિવસનો જ્યાં સેમિનાર હતો, અલગ અલગ જે ડેલિગેટ્સ છે દેશ વિદેશમાંથી, અલગ અલગ જે ડેલિગેટ્સ છે તે અહીંયા આવવાના હતા. ત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નિર્ણય કહી શકાય. સાથે જ અમદાવાદમાં ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 8 તારીખથી 22 તારીખ સુધીનું જે આયોજન છે તે પણ રદ થવું જોઈએ તેવું લોકો પણ કહી રહ્યા છે. અને સાથે જ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નિર્ણય કહી શકાય. લોકો પણ તેને આવકારે છે. જી તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે દ્વારા સમગ્ર જે વાત કરવામાં આવી તે રીતે વાત કરીએ તો હાલ વાઇબ્રન્ટ સમિટ કે જે 10, 11 અને 12 જાન્યુઆરી 2022ના રોજ યોજાવાની હતી તેને મોકૂફ રાખવાનો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોનાનું સંક્રમણ છે ગુજરાત રાજ્યની અંદર વધી રહ્યું છે અને વધતા જતા કોરોનાને રોકવા માટે આ મહત્વપૂર્ણ જે કોરોનાએ ગુમાવી છે, ડેથ રેટ નથી, નહીં બરાબર છે, હોસ્પિટલમાં એડમિટ પણ નથી થવું પડતું, ઘરે જ ક્વોરન્ટાઇન થઈને દવાથી મટી જાય છે, લોકોને સારવાર લઈ રહ્યા છે. તેમ છતાંય સર્વગ્રાહી સમીક્ષા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચર્ચા વિચારણા કરી ડૉક્ટરો સાથે, વિભાગો સાથે, મંત્રીઓ સાથે અને આદરણીય વરિષ્ઠ નેતાગીરીનું માર્ગદર્શન પણ લીધું. લોકોના લોકહિતમાં હંમેશા રહેતી આ સરકાર લોકહિતનો આ નિર્ણય લીધો છે. અને અત્યારે વાઇબ્રન્ટ સમિટ જે 10, 11, 12 થવાની હતી તે રદ કરી છે. જે MOU થયા છે એ ગત વર્ષોમાં ક્યારેય ન થયા હોય એટલા MOU પણ થયેલા છે. ઘણા એવા ઉદ્યોગ ગૃહના લોકો આવવા માગતા હતા, બધાની કન્સેન્ટ પણ આવી ગઈ હતી, બધાની સેન્સ પણ આવી ગઈ હતી. પરંતુ કોરોનાની મહામારીનું આળ ખોટી રીતે કોઈ સરકાર પર ન લગાડે એ હેતુ અને લોકોનું હિત બંનેને સાથે રાખીને આ નિર્ણય લેવાયો છે. ભવિષ્યની અંદર અનુકૂળતાએ આ વાઇબ્રન્ટ ફરી પૂર્ણ થશે. ધન્યવાદ. સર અમદાવાદમાં ફ્લાવર શો યોજાવાનું છે. હિન્દી એક શોર્ટમાં સર. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી તેને મોકૂફ રાખવાનો નિર્ણય હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ખાસ કરીને જો વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે હાલ કરવામાં આવ્યો છે. જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ લાંછન સરકાર ઉપર આ કોરોનાના કેસોને વધવાને લઈને લગાવવામાં ન આવે તે માટે આ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ભવિષ્યની અંદર અનુકૂળ સમયના આધારે ફરી એકવાર આ વાઇબ્રન્ટ સમિટ જે છે તેનું આયોજન કરવામાં આવશે તેવું તેમના દ્વારા હાલ કહેવામાં આવ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યા છે કે સૌથી વધુ MOU આ જે વાઇબ્રન્ટ સમિટ માટે આ વર્ષ 2022ની અંદર કરવામાં આવ્યા હતા. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે હાલ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખવાઈ છે ત્યારે ઘણા ઉદ્યોગપતિઓ પણ આ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર રહેવાના હતા. ત્યારે ખાસ કરીને PM મોદી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના હતા.
હતા અને અનેક જે અધિકારીઓ છે તે આ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર રહેવાના હતા. 4 વિદેશી ગવર્નર પણ આ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર રહેવાના હતા. ત્યારે 10 થી 12 જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન છે તે થવાનું હતું. પરંતુ ખાસ કરીને વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટ પહેલા આ સમગ્ર તૈયારીઓની અંદર જોડાયેલા 5 જેટલા અધિકારીઓ પણ કોરોના સંક્રમિત જે આવ્યા હતા. તેના કારણે હાલ ખાસ કરીને બહારથી જે વિદેશથી મહેમાનો આ વાઇબ્રન્ટ સમિટની અંદર આવતા હોય છે ત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જ રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ નિર્ણય લેવા પાછળના જે કારણો છે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી 2022 થી જ કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા કે કોઈ પણ દ્વારા કોરોનાના વધતા જતા જે કેસો છે તેનું જે કારણ છે તે સરકારને ન બતાવવામાં આવે તે કારણોસર આ વાઇબ્રન્ટ સમિટ હાલ મોકૂફ રાખવાનો જે નિર્ણય છે ત્યારે કરવામાં આવ્યો છે. ત્યારે ભવિષ્યની અંદર અનુકૂળતાને આધારે આ વાઇબ્રન્ટ સમિટનું ફરી એક વખત આયોજન કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ ગુજરાત રાજ્યની અંદર કોરોનાના 3300 ને પાર કેસ સામે આવ્યા છે તો ઓમિક્રોનના 50 થી વધારે કેસ સામે આવ્યા છે અને ખાસ કરીને આ કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના માટે તંત્ર દ્વારા અનેક મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એએમટીએસ અને બીઆરટીએસની અંદર માત્ર 50% કેપેસિટી સાથે જ જે બસો છે તે દોડાવવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અનેક જે રાજકીય કાર્યક્રમો છે તેનું આયોજન પણ આટલા દિવસોની અંદર કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વપૂર્ણ અને સૌથી મોટું આયોજન એટલે 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર હતું અને અનેક જે લોકો છે 4 વિદેશી ગવર્નર છે તે પણ આ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર રહેવાના હતા. તો ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને સાથે સાથે વિદેશથી આવેલા લોકો આની અંદર હાજર રહેવાના હતા. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ વાઇબ્રન્ટ સમિટ હાલ જે મોકૂફ રાખવાનો જે નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 10 થી 12 જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું જે મોકૂફ રાખવાનું છે. તો બીજી તરફ જો વાત કરીએ તો અમદાવાદની અંદર ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે ફ્લાવર શોનું જે આયોજન જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમ રદ કરવામાં આવે છે કે કેમ. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત રાજ્યની બહારની વાત કરીએ તો અનેક જે રાજ્યો છે ત્યાં મિની લોકડાઉન લગાવી દેવામાં આવ્યો છે. વીકેન્ડ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યા છે. ધોરણ 1 થી 8ની જે શાળાઓના ઓફલાઈન વર્ગો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ હવે જ્યારે કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અન્ય બીજા કયા નિર્ણયો કરવામાં આવે છે તે જોવું રહ્યું. મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોનાની પ્રથમ અને દ્વિતીય લહેર જે ગુજરાત રાજ્યની અંદર આવી અને તેના દ્વારા હાહાકાર પોતાનું જે મહાકાય સ્વરૂપ છે તે ગુજરાત રાજ્યની અંદર બતાવવામાં આવ્યું હતું. ત્યારે હવે સંભવિત ત્રીજી લહેર ગુજરાત રાજ્યની અંદર ન પ્રવેશે તે માટે સરકાર દ્વારા અનેક જે મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે કરવામાં આવી રહ્યો છે. તેમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણયની આજે વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટ 2022 હાલ મોકૂફ કરી દેવામાં આવી છે. હાલ પૂરતી આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને કહેવામાં આવ્યું છે અગાઉ ભવિષ્યમાં જ્યારે સમય અનુકૂળ હશે ત્યારે ફરી એકવાર આ વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે. વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. જી મેહુલ, હાલ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા પણ પત્રકાર પરિષદનું આયોજન કરીને માહિતી આપવામાં આવી છે. સમગ્ર વિગત શું? બિલકુલથી વાત કરવામાં આવે તો જે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતની અંદર ધીરે ધીરે પેદા થઈ રહી હતી તેને જોતા સમીક્ષા જે છે તે કરવામાં આવી. મુખ્યત્વે આજનો ઘટનાક્રમ હું કહું આપને તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિનિયર મંત્રીઓ જે છે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, તમામ વિભાગના અધિકારીઓ, તેમના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે જે એક બેઠક કરવાના હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના સંદર્ભમાં સમીક્ષા
સમીક્ષા થવાની હતી, જે મહાત્મા મંદિર ખાતે થવાની હતી. કારણ કે જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારની સમીક્ષા જે છે સામાન્ય રીતે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ અચાનક આ બેઠક જે છે તે રદ કરવા માટેનો સીધો સંદેશો જે છે તેમના કાર્યાલય તરફથી આપવામાં આવે છે. અનેક તર્ક વિતર્ક હતા, તપાસ પણ કરવામાં આવી, પરંતુ ત્યારે કહેવામાં આવ્યું કે અન્ય કોઈ કારણો હતા અને વિડીયો કોન્ફરન્સના કારણે તે બેઠક જે છે તે રદ કરવામાં આવી. જે માહિતી હવે મળી રહી છે તે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર જે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા તે બાબતેની સમીક્ષા જે છે તે કરવામાં આવી અને તેને જોતા ક્યાંક ને ક્યાંક સીધી અસર જે છે તે જે પ્રમાણે કેસો વધી રહ્યા છે રાજ્ય સરકાર પર જે છે સીધો મેસેજ એવો ગયો કે જ્યારે જો વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવશે, મોટું આયોજન કરવામાં આવશે તો નકારાત્મક મેસેજ જે છે તે લોકો સુધી પહોંચશે અને આ નકારાત્મક સંદેશ ન જાય તેને લઈને ક્યાંક ને ક્યાંક સમીક્ષા વહેલી સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ઉપર જ કરવામાં આવી. મીડિયાથી દૂર રહીને મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક થઈ, જેની અંદર તમામ સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓ જે છે તે ઉપસ્થિત હતા. તેમને સમીક્ષા કરી. સમીક્ષાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે મોકૂફ રાખવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવી શકે છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ પ્રવક્તા મંત્રી જે છે તેમની જે પત્રકાર આપણે જે સાંભળીએ તેમને પણ કહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે સમીક્ષા કરવામાં આવી. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધી વિડીયો કોન્ફરન્સ જે છે તે કરવામાં આવી હતી અને વિડીયો કોન્ફરન્સમાં કર્યા બાદ તેમના તરફથી જે સૂચનો આવ્યા તેને જોતા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ ઓફિશિયલ જે છે તે માહિતી ખાતા દ્વારા મેસેજ સંદેશો તમામ લોકોને પહોંચાડવામાં આવ્યો કે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે અને આ સંદર્ભે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવ્યો છે. આવનાર સમયની અંદર જ્યારે યોગ્ય સમય હશે તે સમયે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવશે. એટલે કારણ એ પણ છે કે જે પ્રમાણે કેસો ગુજરાતની અંદર અને દેશના અન્ય રાજ્યોની અંદર વધી રહ્યા છે ત્યારે જે સ્થાનિક ડેલિગેશનો આવે તો કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે અને બીજી તરફ બીજો ભય એ પણ રહે છે કે 26 દેશો જે છે તે પાર્ટનર કન્ટ્રી હતા અને આ 26 દેશોમાં ઘણા એવા દેશો હતા કે જે ઓમિક્રોન વેરિયન્ટના સંદર્ભમાં કેન્દ્રના લિસ્ટમાં મુકાયા હતા કે જેમનું જે સર્વેલન્સ જે છે તે કરવું જરૂરી છે, આઇસોલેશનમાં મૂકવા જરૂરી છે. ત્યારે આ બધી બાબતો જે છે તેનું સીધું માર્ગદર્શન કેન્દ્રનું મળ્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો કે વિદેશથી આવતા ડેલિગેટ્સ હોય કે સ્થાનિક ડેલિગેટ્સ હોય, કોરોનાનું સંક્રમણ વધવાની ડર રહે છે. કારણ કે હજારો અને લાખોની મેદની જે છે તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એકત્ર થાય ત્યારે જો કેસોમાં વધારો થાય તો સીધું ઠીકરું જે છે તે રાજ્ય સરકાર પર ફૂટી શકે છે અને અત્યારે હાલ પણ કેસો જે પ્રમાણે વધી રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે અને તેના કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવનાર દિવસોની અંદર સમયાનુસાર જે છે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે યોજવામાં આવશે, પરંતુ હાલ પૂરતું તમામ કાર્યક્રમો જે 10, 11, 12ના રોજ થવાના હતા તેને મોકૂફ રાખવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. જી મેહુલ, સમગ્ર વિગતવાર માહિતી સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ જે રીતે માહિતી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ દ્વારા આપવામાં આવી તે રીતે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે મુખ્ય સિનિયર નેતાઓ છે, મંત્રીઓ છે, તેમની હાજરીની અંદર જે મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર અત્યારે કોરોનાને લઈને જે પરિસ્થિતિ ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવીને ત્યારબાદ આ મહત્વપૂર્ણ જે નિર્ણય છે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરી 2022ના રોજ જે પ્રતિબંધો, જે કર્ફ્યુને લઈને પ્રતિબંધો કોરોના ગાઈડલાઈનના રાખવામાં આવ્યા છે તેની અવધિની પણ આવતીકાલે સમાપ્તિ થઈ રહી છે. તો હવે પ્રશ્ન એ ઊભા થઈ રહ્યા છે કે શું આવતીકાલથી કોવિડને લઈને ગુજરાત રાજ્યની અંદર વધુ પ્રતિબંધો આવી શકે છે, શું નવી ગાઈડલાઈન જાહેર થઈ શકે છે, તેવા અનેક પ્રકારના જે પ્રશ્નો છે તે પણ હાલ ઊભા થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે હાલ ગુજરાતમાં જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ તેની સમગ્ર તૈયારીઓની પૂર્ણાહુતિ થઈ ચૂકી હતી ને માત્ર ગણતરીના દિવસો જ 10, 11 અને 12 જાન્યુઆરીની જે વાઇબ્રન્ટ સમિટ છે તેને બાકી રહ્યા હતા તેને મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મુખ્ય જે મંત્રીઓ છે તેમની હાજરીની અંદર આ મિટિંગ કરવામાં આવી. દરેક જે કોરોનાને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેની સમીક્ષા કરવામાં આવીને ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લેવામાં આવ્યો છે.
તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ 2022 કે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી તે પહેલા પ્રી વાઇબ્રન્ટ સમિટને લઈને અનેક જે કાર્યક્રમો છે તે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અનેક જે સિનિયર નેતાઓ છે કે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, તેમની હાજરીની અંદર આ મીટિંગ કરવામાં આવી। સમગ્ર જે વાત છે તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોરોનાની જે સ્થિતિને લઈને સમીક્ષા છે તે કરવામાં આવી ને ત્યારબાદ આ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો હવે આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે। જી બ્રિજેશ, વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો સૌથી મોટો નિર્ણય હાલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, વધુ માહિતી આપશો। જી જણાવું કે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વાઇબ્રન્ટ સમિટ જે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાનાર હતી 10, 11, 12 એટલે કે ત્રિદિવસીય જે વાઇબ્રન્ટ સમિટ છે તે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। વાત કરીએ કે અલગ અલગ જે ડેલિગેટ છે તે પણ વિવિધ દેશોમાંથી અહીંયા આવવાના હતા। ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને શરૂઆતની જો વાત કરીએ તો શરૂઆતમાં એટલે કે 5 અને 6 તારીખે સાયન્સ સિટી ખાતે પણ એક વાઇબ્રન્ટ સેમિનાર, એજ્યુકેશનનો સેમિનાર યોજાયો હતો। ગઈકાલે તેમજ આજે 2 દિવસનો આ જે સેમિનાર હતો તેમાં પણ દેશ વિદેશમાંથી જે અલગ અલગ એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા ડેલિગેટ્સ હતા તે અહીંયા આવ્યા હતા। ત્યારે વાઇબ્રન્ટને લઈને પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે તે જનતાને પૂછીશું, કારણ કે જે પ્રમાણે સાયન્સ સિટી ખાતે અહીંયા આવેલા તમામ જે લોકો છે તેને પૂછવાનો પ્રયાસ કરીશું। સર, સાયન્સ સિટી ખાતે અત્યારે 2 દિવસીય સેમિનાર હતો, ખાસ કરીને ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે કે વાઇબ્રન્ટ સમિટ જે હતી તે રદ કરવાનો એક નિર્ણય કર્યો છે, કઈ રીતે જોવો છો ને આપ શું કહેવા માગશો? સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણયનો મારો પૂરેપૂરો સપોર્ટ છે। આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનની છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે તેમાં વિદેશોના ડેલિગેટ્સની સાથે સાથે આપણા દેશના પણ મોટાભાગના સંસ્થાના મોટા લોકો અહીં જોડાયા છે અને આ જે નિર્ણય લીધું છે ખરેખર સરાહનીય છે, કારણ કે જે આપણે ડેલ્ટા વેરિયન્ટ જોયું હતું શરૂઆતમાં એની પણ અસર ધીમે ધીમે વધતી હતી, પણ છેલ્લા 3 દિવસનો જો આપણે રેકોર્ડ જોઈએ તો 1000 થી 3000ની સંખ્યા ધડાધડ વધી રહી છે। જો એ સાચવીને ગવર્મેન્ટે ડિસિઝન લીધું છે અને એ આપણા પ્રજાના હિત માટે છે, એમને આપણે ફૂલ્લો સપોર્ટ છે અને વાઇબ્રન્ટ સમિટ કાલ નહીં તો પરમ દાડે ગોઠવાઈ શકશે। ચોક્કસ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય ખૂબ જ યોગ્ય છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને સાથે અમદાવાદમાં ફ્લાવર શો પણ અત્યારે સમાચાર